દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ. શહેર જિલ્લામાં વરસાદી માહોલને વિસારી શ્રદ્ધાભેર શ્રીજીનું સ્થાપન કરતા ભક્તો. ઇન ભરૂચ ચેનલ ખાતે પણ ગણેશ સ્થાપન કરાયું. આમોદમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ. પ્રાચીન ગણપતિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી ચૂરમાના લાડુ વહેંચવાની પરંપરા. ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપા મોર્યા નામથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. જંબુસર પંથકમાં ગણેશ મહોત્સવનો રંગેચંગે શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ. વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજીનું શ્રદ્ધાભેર સ્થાપન કરાયું. ભરૂચ શહેર જિલ્લામાં સંવત્સરી પર્વની શ્રદ્ધાભેર પરંપરાગત ઉજવણી. જૈન ભાઈ બહેનોએ મિચ્છામી દુક્કડમ કા હિસ્સામાં યાચના માંગી. શિનોર નર્મદા નદીના કિનારે ઉત્તર તટે આવેલ અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર. ગણેશ ચતુર્થી નિમિત્તે મૂર્તિઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડી ઘરાણાનો શૃંગાર. બાવાગુરમાં દુષ્કર્મ તેમજ નસવાડીના યુવતીના આત્મહત્યાના પ્રકરણમાં ઝઘડિયા પ્રાંત અધિકારીના આવેદનપત્ર પાઠવાયું. સાંસદ મનસુખભાઈ વસાવાની કોઈની પણ શરમ વિના કડક કાર્યવાહીની માંગ. ઝઘડિયા તાલુકામાં માઇનિંગ બાબતે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના સરકાર પર પ્રહાર. વારંવાર વિવાદ સર્જનાર સાયકા જીઆરડીસીની કોઈ કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી છોડાયાનો આક્ષેપ. જીપીસીબીએ તપાસ હાથ ધરી. ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થીના પાવન દિનથી ગણેશ મહોત્સવનો શ્રદ્ધાભેર રંગેચંગે પ્રારંભ થયો છે. વરસાદી માહોલ સહિતની યાતનાઓને વિસારે પાડી ભરૂચ સહિત જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં ગણેશ મૂર્તિઓનું સ્થાપન થયું હતું. શ્રીજી ભક્તોએ ગણેશ મંડપોમાં ગણેશજીની ભૂદેવના મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરી હતી. ભરૂચ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ગણેશ ઉત્સવને ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રીજીના આગમન થતા પંડાલોમાં તથા ઘરોમાં ડેકોરેશનને અંતિમ ઓપ આપી ગણેશજીનું સ્થાપન વિધિવત કર્યું હતું. ઇન ભરૂચ ચેનલ ખાતે શ્રીજીનું આકર્ષક ડેકોરેશન સાથે ભારે શ્રદ્ધા સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર સહિત જિલ્લામાં અન્યત્ર પણ ગણેશ મહોત્સવનો શ્રદ્ધાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. બપોરે 12 કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો. આરતી બાદ શુદ્ધ ઘીમાં બનાવેલ ચૂરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વહેંચવામાં આવ્યો. ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાજતે ગાજતે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા. આમોદમાં આવેલ પ્રાચીન ગણપતિ મંદિરેથી આમોદ નગરના શ્રીજી ભક્તોના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે દેશી ઘીના ચૂરમાના લાડુ વહેંચવામાં આવ્યા હતા. આમોદની બહેનો દ્વારા લાડુ વાળવાની કામગીરી કરવામાં આવી હતી. શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવવા માટે 4 ડબ્બા ગોળ, 160 કિલો ઘઉંનો કકરો લોટ, 80 કિલો શુદ્ધ દેશી ઘી, 800 ગ્રામ ખસખસ, 1 કિલો લીલી એલચી, 1.5 ડબ્બા તેલનો ઉપયોગ કરી લાડુ બનાવવામાં આવ્યા હતા. આમોદમાં ગણપતિ મંદિરે બનાવેલ લાડુ દરેક શ્રીજી ભક્તોના ઘરે પહોંચે તે માટે દરેક વિસ્તારના ગણેશ યુવક મંડળને તૈયાર કરવામાં આવ્યા છે. આમોદમાં આવેલ પ્રાચીન ગણપતિ મંદિરની પ્રતિમા સ્વયંભૂ નીકળેલા પ્રતિભા છે, જે રિદ્ધિ સિદ્ધિ સહિતના નેત્ર જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની અલૌકિક પ્રતિમા જોઈ રાજી થઈ સ્વયં સ્વામિનારાયણ ભગવાન જ્યારે આમોદ આવ્યા ત્યારે આરતી કરી હતી, જેનો ઉલ્લેખ હરિલીલામૃત ભાગ 4 કળશ 8 વિશ્રામ 35 પાના નંબર 222માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગજાનન ગણપતિ મહારાજ કી જય. મારું નામ શંકરભાઈ દવે છે. આ ગણપતિ દાદાની વિશેષતા એ છે કે જમણી સૂંઢ છે, રિદ્ધિ સિદ્ધિ સાથે છે, એક દંત છે અને એક જ પથ્થરમાંથી બનેલ છે, સ્વયંભૂ નીકળેલ છે. અને સ્વામિનારાયણ ભગવાને ગણેશ દાદાની આરતી ઉતારેલી છે. અને અહીં દર વર્ષે ચોથના દિવસે 7000ની ઉપર ચોખ્ખા ઘીના લાડુ બનાવવામાં આવે છે અને દરેક સ્થાપનાના સ્તરે વહેંચવામાં આવે છે અને સ્થાપનાવાળા દરેક ઘેર દીઠ પ્રસાદ આપવામાં આવે છે. ગણપતિ દાદા વિશ્વનું કલ્યાણ કરે અને આમોદની ઉપર સવિશેષ કૃપા કરે એવી જ અભ્યર્થના. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય ગણેશ. જય ગણેશ. જંબુસરનગર સહિત તાલુકામાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ ધામધૂમથી કરાયો છે. દરેક ગણેશ મંડળો દ્વારા શુભ મુહૂર્તમાં શ્રીજીની મૂર્તિઓની વિધિ વિધાન મુજબ સ્થાપના કરવામાં આવી હતી.
ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી. આજના દિવસે વિઘ્નહર્તા દેવની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવે છે. દુંદાળા દેવની જંબુસર નગરના ભૂત ફળિયામાં 118 વર્ષથી સ્થાપના કરવામાં આવે છે તથા ભાગલીવાડ ગણેશ ફળિયામાં 131 વર્ષથી ગણપતિની સ્થાપના કરાય છે. આ સહિત દાજીબાવા ટેકરા, કોટ બારણા, રાણા સ્ટ્રીટ, ઢોળાવ ફળિયા, હસ્તી ફળિયા, ઝાંપડા ખડકી, લીલોતરી બજાર, નાડિયા ખડકી, સુથાર ટેકરો, કાવા ભાગોળ, ગણેશ ચોક, પટેલની ધર્મશાળા, બંટી ફળિયા, ગામવાડી, પાતાળ ગંગા, મહાદેવનગર સહિત તાલુકાના દરેક ગામોમાં વિઘ્ન વિનાયક દેવની સવારી આવી પહોંચતા ડીજેના તાલે સૌ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ગણેશ ચોથના દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપના, વિવિધ શણગાર સાથે વિઘ્નહર્તાની વિવિધ સ્વરૂપો સાથે સ્થાપના વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરી સ્થાપન કરાયું હતું. આજથી વિઘ્ન વિનાયક જંબુસર શહેરમાં 7 દિવસનું આતિથ્ય માણશે અને દસમના દિને વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે. ગણેશ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરતા શ્રદ્ધાળુઓના ગણપતિ બાપા મોરિયાના નામથી વાતાવરણ ગણપતિમય બની ગયું હતું. 7 દિવસ સુધી શહેરમાં દરેક મહોલ્લા, સોસાયટીઓમાં રોશનીનો ઝગમગાટ વિવિધ સુશોભન ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. જંબુસર શહેર અને તાલુકાના વિવિધ પંડાલોમાં અલગ અલગ થીમ હેઠળ બાપાનું સ્ટેજ શણગારવામાં આવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર છે. આજથી શ્રદ્ધાળુઓ પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશજીની આરાધનામાં લીન બન્યા છે. એટલે આ પ્રસંગ ઘણો જ હર્ષ, આનંદ, ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. અને આ ઉજવણી કરવા માટે અમારા સમાજના અન્યત્ર સ્થળોએ રહેલા જેવા કે અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને બીજા અંકલેશ્વર અને બીજા સ્થળો પર જે અલગ અલગ રહે છે એ લોકો પણ ઘણા ઉત્સાહથી અહીંયા આગળ પોતાનું યોગદાન આપવા માટે અને સહકાર આપવા માટે અહીંયા આગળ આવે જ છે. દિવાળીના પ્રસંગોએ નથી આવતા પણ ગણપતિના પ્રસંગોએ આવે છે, કારણ કે એમના અદમ્ય ઉત્સાહ, અદમ્ય એમનો એક આનંદ અનુભવાય છે. અને એટલે જ દૂર દૂર હોવા છતાં પણ આ પ્રસંગના આ દિવસો અહીંયા આગળ આવીને અમારા આ પ્રસંગમાં શોભા વધારે છે અને સહકાર આપીને આ પ્રસંગને સફળ બનાવવામાં મદદ કરે છે. આજે જૈનોના પવિત્ર તહેવાર સંવત્સરીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી. દેરાસરમાં વિશેષ પૂજાનું આયોજન કરવા સાથે લોકો એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી વર્ષ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમા યાચના કરી હતી. જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસ જૈન ધર્મના લોકો પર્યુષણના ઉપવાસ વ્રત કરે છે. સાયંકાળે 3 કલાકનું સંવત્સરિક પ્રતિક્રમણ કરે છે, જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરેલ છે. તે ભૂલોને યાદ કરી ધાર્મિક ક્રિયાકલાપોમાંથી ક્ષમા માંગે છે. ભૂલોનો પસ્તાવો કરી મિચ્છામી દુક્કડમ એ સૂત્રથી ક્ષમા માંગે છે. જૈનોના પર્યુષણ પર્વનો આજે 8મો દિવસ છે, જેને સંવત્સરી તરીકે ઉજવવામાં આવે છે. પર્યુષણ પર્વના 8મા દિવસે જૈન ભાઈઓ બહેનો મહાવીર સ્વામીના દેરાસરમાં જઈને વિશેષ પ્રતિક્રમણ કરી તમામ લોકોની મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા યાચના માંગી હતી. શાસ્ત્રોએ કહ્યું છે તેમ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો એવી શુભ ભાવના કરવાની હોય છે. જાણતા કે અજાણતા કોઈ દોષ કે ભૂલ થઈ હોય, કટુ વચન કહી દીધા હોય કે શ્રાપ આપ્યો હોય તો મિચ્છામી દુક્કડમ કરીને સૌની માફી માંગવાનો અને માફી આપવાનો આજનો દિવસ છે. આ દિવસનું આજ તત્વજ્ઞાન છે. પ્રણામ. જય જીનેન્દ્ર. પર્યુષણના મહાપર્વનો આજે 8મો મુખ્ય દિવસ એટલે કે સમાપના દિવસ. આખા વર્ષ દરમિયાન જે કોઈને આપણા વતી, અમારા વતી કે જેનાથી પણ કંઈ મનદુખ થયા હોય, શબ્દોથી, વચનથી, ભાવથી કે અન્ય રીતે કંઈ પણ ઠેસ પહોંચી હોય, એના માટે આજે ક્ષમાપના માંગવાની હોય છે. પ્રભુજીનો સંદેશ છે કે આપણે રોજ ક્ષમાપના કરવી જોઈએ, રોજ ક્ષમાપના માંગવી જોઈએ બધા પાસે. પણ જો એ બધું ના કરી શકતા હોય તો આજના દિવસે તો મુખ્ય સંવત્સરીનું પ્રતિક્રમણ કરતાં પહેલાં ચોક્કસ આપણે બધાને ખમાવવા જોઈએ અને ક્ષમાપના માંગવી જોઈએ. બસ આ જ જૈનોનો સંદેશ છે. જીવો ઓર જીને દો, અને એ જ રીતે ખમાવીને અને બસ મોક્ષ માર્ગે પ્રયાણ કરવાનો છે. बोलो जिन शासन देव की। हाँ बहुत सारा शॉपिंग हो गया। अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए। अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना। पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना। आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेन कोट सिर्फ 20 रुपए, और
और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए। बैक कवर सिर्फ 60 रुपीज। रेन शूज कवर सिर्फ 99 रुपये। कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199 में। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, સેવાશ્રમ રોડ, ભરૂચ। શિનોર નર્મદા નદીના કિનારે ઉત્તર તટે આવેલ અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વર્ષોની પરંપરા મુજબ ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયકવાડી ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવ્યો। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે નર્મદા નદીના કિનારે અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે। આ મંદિરમાં સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂરી થતાં મંદિરમાં 1.5 કરોડના સોના, હીરા, માણેક, જવેરાતના આભૂષણો અર્પણ કરાયા હતા। આ આભૂષણો હાલ શિનોર મામલતદાર હસ્તક હોવાથી સરકારી તિજોરીમાં રાખવામાં આવ્યા છે। ત્યારે દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને પરંપરા અનુસાર ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શિનોર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ઘરેણા પહેરાવેલ મૂર્તિના દર્શન કરવાનો અનેરો આનંદ ગણેશ ભક્તોને પ્રાપ્ત થતો હોય, જેને લઈને મોટી સંખ્યામાં ગણેશ ભક્તોથી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શિનોર તાલુકામાં નર્મદા નદીના કિનારે સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે। તે મંદિરમાં ગાયકવાડી સમયથી ઘરેણાં ચડાવવામાં આવે છે। તે ઘરેણાં આજે ગણપતિ દાદાને એ જ પરંપરા પ્રમાણે ચડાવી અને પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર ખડે પગે હાજર છે। તમારું નામ શું? BM પંડ્યા, નાયબ મામલતદાર શિનોર। જે જમણી સૂંઢના છે અને ગાયકવાડ સરકારી આભૂષણ તેઓ નવા લાખો રૂપિયાનું હશે, અત્યારે 2 કરોડના આભૂષણ છે। દર ગણેશ ચતુર્થીએ આ આભૂષણ ચડાવવામાં આવે છે। અમરકંટકથી લઈને ભરૂચ સુધીમાં આ એક જ નર્મદાજીની કિનારે ગણપતિનું મંદિર છે, બાકી બધા મહાદેવના મંદિર છે। આ દર વર્ષે ઉત્સવ થાય છે, યજ્ઞ થાય છે, ભોજન સમારંભ થાય છે અને સર્વ ભક્તો ખુશ થઈ આનંદ કરી ભગવાન ગજાનન ગણપતિ અને સિદ્ધિવિનાયક દાદાના કૃપા આશીર્વાદ પામે છે। ઝઘડિયાની બાવાગોરમાં હિન્દુ મહિલા સાથે ત્યાંના મુજાવર દ્વારા વારંવાર બળાત્કાર કરેલ છે।
તથા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આદિવાસી યુવતી પર મુસ્લિમ યુવક દ્વારા બળજબરીપૂર્વક અઘટિત માંગણી કરવાથી આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને મૃત્યુ પામવાના કિસ્સામાં ઝઘડિયાના પ્રાંત અધિકારીને સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા તેમજ સમાજમાં આવી ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે કડક હાથે સરકારને કામ લેવા રજૂઆત કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે વડોદરાની એક હિન્દુ મહિલાને માનસિક બીમારી મટાડવા માટે અનેક વખત સારવાર માટે બાવાગોરના મુજાવરે લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારી સતત આ યુવતીનું શારીરિક શોષણ કરવાના કિસ્સામાં મુજાવર સામે કાયદાકીય કામગીરી હાથ ધરવામાં આવે છે, પણ તેને કેટલાક બચાવવા પ્રયત્ન કરાયાનો આક્ષેપ કરવા સાથે નસવાડી ખાતે પણ થોડા અગાઉ એક આદિવાસી યુવતી પર ત્યાંના સ્થાનિક મુસ્લિમ યુવાને પટાવી ફૂસલાવીને તેનું જાતીય શોષણ કરવાના કારણે આ યુવતી આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવી આવી ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી આદિવાસી વિસ્તારમાં આવા ષડયંત્ર થતા હોય કોઈપણ ધર્મ નાત જાતના ભેદભાવ વિના આવા તત્વો સામે સખત હાથે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવામાં સાંસદ સહિત આ વિસ્તારના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. તો મારા માટે કોઈ પણ હશે, આ મુજાવર હશે કે નસવાડીનો મુસલમાન હશે કે દેવુભા કાઠી જેવો કોઈ પણ હશે, આશ્રમ શાળાનો સંચાલક, અમે કોઈને પણ છોડવાના નથી. આદિવાસી વિસ્તારની અંદર જેને સંસ્થાઓ ચલાવી હોય, આવા ધાર્મિક સ્થાનો ચલાવવા હશે તો એના નીતિ નિયમ પ્રમાણે ચલાવે. લોકોને છેતરવાનું કે લોકોને પટાવીને ફોસલાવાના ધંધા બંધ કરી દે ભાઈ. એમાં બાવાગોરની સંસ્થા હશે કે પછી દેવ કાઠીની વાલિયાની સંસ્થા હશે કે કોઈ પણ હશે, આદિવાસી વિસ્તારની અંદર આવા કોઈ પણ ઠેકેદારો હશે એ આદિવાસીનું શોષણ કરશે, આદિવાસી દીકરીનું શોષણ કરશે તો કોઈ પણ સંજોગો અમે ચલાવી નહીં લઈએ. અને આવનારા દિવસોમાં આદિવાસીઓને પણ એલાન કરું છું કે આવા લોકો કોઈ પણ હોય એવા લોકોને આપણે ખુલ્લા પાડવા પડશે. સરકારની મદદ લઈ, સરકારના કાયદા કાનૂનોનો કેટલાક લોકો બહાર ઉલ્લંઘન કરી અને આ વિસ્તારની અંદર નિર્દોષ જે મજબૂરી વાળા લોકો છે એવા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી અને ખોટા કામો કરે છે. એના માટે આ સમાજના બધા લોકો આ વિસ્તારના, એમાં આદિવાસી હોય કે હિન્દુ હોય કોઈ પણ હોય, વડોદરાની જે બેન છે એ હિન્દુ છે, એ સામાન્ય પરિવારમાંથી આવે છે, એ આદિવાસી નથી. પણ અમારા માટે જે પણ કોઈ હોય, હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની દીકરી સાથે આ રીતના ષડયંત્ર કરીને એનો આખો જીવન બરબાદ કરતા હોય તો એને કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય. અને આવનારા દિવસોમાં આના માટે આ વિસ્તારની અંદર ભરૂચ જિલ્લો એની શરૂઆત કરશે કે આવા જે પણ કોઈ તત્વો હશે, આવા બાવાગર જેવી સંસ્થા હશે કે નસવાડી જેટલું આખું ષડયંત્ર કરનારા લોકોને એક ટોળકી છે મુસ્લિમ યુવાનોની, એ ટોળકી હશે અથવા તો વાલિયાની દેવુભા કાઠી જેવી કોઈ પણ સંસ્થા છે, આવા લોકોની સામે અમે જલદ આંદોલન કરીશું અને આવા લોકોની સામે લડવા માટે અમે તમામ પ્રકારની તૈયારી સાથે આગળ વધીશું. શું તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ फोटोग्राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पर यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજ એન્ડ સન્સની પાસે, મક્તમપુર રોડ. ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ ફરી એકવાર સરકાર અને ભૂસ્તર વિભાગ સામે આકરા પ્રહાર કર્યા છે.
આગામી દિવસોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણને લગતી બાબતોને લઈ લોક સુનાવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેને લઈ છોટુ વસાવાએ સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર પ્રહારો કર્યા છે, જેમાં તેમણે કહ્યું 1400 હેક્ટર ગામડાઓની જમીન જાય છે, સ્થળ પર આવો ને ગૌચર જમીનો છે. જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે મેં ખાણ આપવાની સ્પષ્ટ મનાઈ કરી હતી. આ વિસ્તારમાં પર્યાવરણનું મોટું જોખમ થઈ શકે છે, તેમજ લોકોને તેનાથી કોઈ ફાયદો નથી અને લોકો તેનાથી બેકાર થઈ ગયા છે, લોકોને વિસ્થાપિત થઈ ગયા છે. હવે અમે નહીં સાંખી લઈએ, તેના માટે અમે આગામી દિવસોમાં મોટું આંદોલન કરીશું અને જે ભોગ આપવો પડે તે આપીશું. અહીં પણ એવી રીતના તમે કરવા માંગો છો, લોકોને જમીન છીનવવા હારું મારી નાખવાની પ્રવૃત્તિ કરવાનો, કાં આદિવાસીનો ડેવલપ થવાનો છે. એટલે આનો હું સખત વિરોધ કરું છું. તે વખત પત્ર બી લખેલો આ 1400 હેક્ટર જમીન માટે કે અમારે આપવી નથી, અમારા લોકો બેકાર બની જશે, અહીંથી ક્યાં જવાના છે, એ બીજી જમીન તો ધારણ કરી શકવાના નથી. તમે એમેન્ડમેન્ટ કરીને જે કાયદા બનાવ્યા છે, જે તમે શરતોનું પાલન તમે એનું કરતા જ નથી, તમે એને પાછું લેવલ કરીને વસાવી આપવાનું, એને બોર બનાવી આપવાનું અને એને પાણી પાછા ગામ વસાવવાની જે વાત તમારા એમેન્ડમેન્ટમાં છે તે પણ કરતા નથી. તમે એનું પણ ઉલ્લંઘન કરો છો અને લોકોને જાણે માણસ જ નથી એ રીતના તમે જુઓ છો. એ તો કોઈ દિવસ ચાલે નહીં. આના માટે અમે મોટું આંદોલન કરશું. એનો જે કંઈ ભોગ આપવો પડે એ અમે આપશું, પણ આ ચલાવી લેવાના નથી આપણું. સાયખા જીઆરડીસીની કોઈક બે જવાબદાર કંપની દ્વારા કેમિકલ યુક્ત પ્રવાહી જાહેરમાં છોડાતું હોવાની જાગૃત નાગરિકે ફરિયાદ કરી. ત્યારે જીપીસીબીની ટીમ અંદાજિત 15 કલાક જેટલો સમય વીત્યા બાદ તપાસ અર્થે પહોંચતા અનેક તર્ક વિતર્ક ઉદ્ભવી રહ્યા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મુખ્ય કામગીરી પ્રદૂષણનું નિયંત્રણ અને તેની ગુણવત્તાના રક્ષણની છે, પરંતુ ભરૂચ જિલ્લા સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી તેમજ કર્મચારીઓ તેનાથી વિપરીત કામગીરી કરતા હોય એવી શંકા પ્રબળ બનવા પામી છે. વાગરા તાલુકાની સાયખા જીઆરડીસી સ્થિત ભેડસમ રોડ ઉપર આવેલ શેષ એન્વાયરો કંપનીએ કેમિકલ કંપનીઓમાંથી નીકળતા ઘન કચરાને સ્ટોરેજ કર્યા બાદ સારવાર સંગ્રહ કરી કાયદાકીય નિકાલ કરવાની કામગીરી કરવાનો પરવાનો મેળવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગત ગુરુવાર રાત્રેના આશરે 10 વાગ્યાના અરસામાં કેટલાક જાગૃત નાગરિકો ભેડસમ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કંપનીની દિવાલ નજીક પાણી ખેંચવાનું મશીન ચાલતું હોય એવો અવાજ આવતા ત્યાં પોતાની ગાડી રોકી ખુલ્લી કાચમાં નજર જતા જ્યાં કાળા કલરનું પ્રવાહી મોટા પ્રમાણમાં વહેતું જોવા મળ્યું હતું. જાગૃત નાગરિકે મશીન ચાલતું હોય એ દિશામાં મોબાઈલ લાઇટથી શોધખોળ કરતા કોઈ અજાણ્યા ઈસમો મશીન બંધ કરી અંધારામાં ભાગતા જોવા મળ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. જાગૃત નાગરિકે પોતાની જવાબદારી સમજી તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મુખ્ય અધિકારી ભરૂચનો ટેલિફોનિક સંપર્ક કરી સમગ્ર હકીકતથી વાકેફ કરતા તેઓએ કર્મચારીઓ બીમાર હોવાનું જણાવ્યું હતું. જે બાદ બીજા દિવસે આશરે બપોરના 12 વાગ્યાના અરસામાં જીપીસીબીની ટીમ બનવાવાળી જગ્યાએ પહોંચી હતી અને શંકાના આધારે તપાસ હાથ ધરી નમૂના પણ લીધા હતા. આ બાબતે જીપીસીબી નિષ્પક્ષ રીતે પોતાની કામગીરી કરી નિયમોને અભરાઈએ ચડાવી પર્યાવરણ તેમજ માનવ જીવને નુકસાન કરતા આવા બે જવાબદાર બનેલા તત્વો સામે દાખલારૂપી કાર્યવાહી કરી લોકોના મનમાં ઉદ્ભવેલી શંકા દૂર કરશે કે પછી નીતિ નિયમોને ગળે ટૂંપો દઈ જાહેરમાં અવારનવાર બેફામ કૃત્ય કરતા આવા ઉદ્યોગકારો સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ.
અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે પાકનું ભિલાણ કરતા ખેડૂતો ઢોરોને જાતે જ ડબ્બામાં પૂરતા ઢોર માલિકો જોર જબરદસ્તી ડબ્બામાં પૂરેલા ઢોરને છોડવા આવતા મામલો બિચક્યો હતો. કોસંબડી ગામ ખાતે જીતાલે કોસંબડી ગામની સીમમાં આવેલ ઊભા પાકને પશુ દ્વારા ઊભા પાકને નુકસાન કરવામાં આવ્યું, જેમાં બીજીબેન ગણપતિભાઈ, બીનાબેન રમેશ પટેલ, રંજનબેન જીતેન્દ્ર પટેલ, બાલુભાઈ રણછોડભાઈ પટેલ નાઓના ખેતરમાં ઊભા પાકને જેમાં કપાસ, શેરડી, તુવેર સહિત ઊભા પાક લાખોનું નુકસાન કર્યું હોવાનું માલુમ પડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ભેલાણ કરાવતા ખેડૂતોએ રાત્રિ દરમિયાન વોચ ગોઠવી મોટી સંખ્યામાં ખેતરોમાં રાત્રિ દરમિયાન ચરતી વેળાએ પકડી પશુઓને ગામ ખાતે આવેલ પાંજરાપોળમાં પૂર્યા હતા. પશુઓને પૂરતા જ પશુપાલકો માલિકો કોસંબડી ગામ ખાતે આવી જાય ડબ્બામાં પૂરેલા પશુઓને છોડાવવા માટે દાદાગીરી કરી હતી. ખેડૂતો સાથે ઉગ્ર ધાક ધમકીઓ આપ્યા બાદ ખેડૂતોએ જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જીઆરડીસી પોલીસે આ અંગે નાનુભાઈ રણછોડ, શાનુભાઈ રણછોડ તથા અન્ય 5 જેટલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગામનો રહેવાસી છું. આજે 3 મહિનાથી ચોમાસું ચાલે ત્યારનું ગામના વગામાં ભરવાડના ઢોર ઘૂસી જાય છે રાતના, અને આજે ગઈકાલની રાતમાં અમે ઢોર પકડી લાવ્યા અને બીજે કોસંબડી ગામમાં ગામ પંચાયતમાં ઢોરને ડબ્બામાં પૂરવામાં આવ્યા. આજે સવારે ભરવાડને ગામમાં આવીને ડબ્બો તોડવાની કોશિશ કરી અને ઢોર લઈ જતા હતા. અમે અંદરમાં ગયા એટલે અમને અમારી પર મારવાનો હુકમ કર્યો અને દાદાગીરી કરીને બધા ભરવાડો ફરી પડ્યા. અમારે અગાડી કાર્યવાહી એવી કરવી છે કે પોલીસવાળા અમારે જે નુકસાન થયેલો છે એનું અગાડી કંઈ બી નિર્ણય લાવે અને હાંભા કેસ કરે છે ભરવાડ લોકો. બૈરાને અગાટ કરીને કપડાં બપડા ફાડીને કેસ કરવા માગે છે એ લોકો સામેથી. ભરૂચ સી ડિવિઝન પોલીસમાં નોંધાયેલ ખાણ ખનીજના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સૂચના આપી હતી, જેથી ભરૂચમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ રાખી ટીમની રચના કરવામાં આવી હતી. જે અનુસંધાને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે કામગીરી હાથ ધરી, જેમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2013માં નોંધાયેલ માઇન્સ એન્ડ મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1657ની કલમ 4.1.4.1A તથા ખનિજ નિયમો 2005ની કલમ 3.5 મુજબના ગુનાના કામે છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપી વિજય મોતીભાઈ પટેલ રહેવાસી સિંહાવલ ગામ તાલુકો આમલિયા જિલ્લો સિંધીને માહિતીના આધારે ભરૂચ શહેરમાંથી પકડી લીધો હતો. તેને વધુ કાર્યવાહી માટે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં શુક્રવારની સાંજે ફરી એકવાર આવ ફાટ્યું. રાજપીપળામાં વરસાદની ધુઆધાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા જિલ્લામાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેમાં ખાસ કરીને સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા મુખ્ય માર્ગો નદીપટમાં ફેરવાયા, જેને કારણે પાણી ભરાતા રાહદારીઓની મુશ્કેલીઓ વધી જવા પામી. ગણેશ મહોત્સવના રંગમાં ભંગ પડ્યો. વરસાદના પગલે મૂર્તિના વેચાણકારો ચિંતામાં મુકાયા હતા. નર્મદા જિલ્લામાં શુક્રવારની સાંજે ફરી એકવાર આભ ફાટ્યું છે. રાજપીપળામાં વરસાદની ધુઆધાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા જિલ્લામાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો હતો. બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં ખાસ કરીને સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા મુખ્ય માર્ગો નદીપટમાં ફેરવાયા હતા, જેને કારણે પાણી ભરાતા રાહદારીઓની મુશ્કેલીઓ વધી જવા પામી હતી. ગણેશ મહોત્સવના રંગમાં ભંગ પડ્યો હતો. વરસાદના પગલે મૂર્તિના વેચાણકારો ચિંતામાં મુકાયા હતા. હાફેશ્વર ગામે આદિવાસી સમાજના લોકો ટ્રાન્સફોર્મર ઉંચકીને જવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં આદિવાસી સમાજના યુવાનો 4 કિલોમીટર લાકડાના ટેકા બનાવી ટ્રાન્સફોર્મર ઉંચકીને લઈ ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનું ગામ હાફેશ્વર છે અને તેના ઉત્તલધરા ફળિયામાં ટ્રાન્સફોર્મર બળી જતા 15 દિવસ સુધી અંધારામાં લોકો જીવતા હતા. મધ્ય ગુજરાત વીજ કંપની 15 દિવસ સુધી રસ્તાના ભાવે ટ્રાન્સફોર્મર પહોંચાડ્યું ન હતું, જ્યારે લોકો આક્રમક બનતા ટ્રાન્સફોર્મર હાફેશ્વર ગામના મેઇન રોડ સુધી મધ્ય ગુજરાત વીજ કંપનીએ મોકલ્યું હતું.
ત્યારબાદ ત્યાંથી 4 કિલોમીટર દૂર કાચા રસ્તા ઉપર આ ભારી ભરખમ ટ્રાન્સફોર્મર કોણ લઈ જાય છે તે પ્રશ્ન ઊભો થતાં મધ્ય ગુજરાત વીજ કંપનીએ આગળની વ્યવસ્થા ન કરતા ઉત્તરધરા ફળિયાના આદિવાસી સમાજના યુવાનો ઘરેથી લાકડાના ટીકા લાવીને 4 કિલોમીટર ચાલીને રોડ ઉપર આવ્યા હતા. ત્યાંથી ટ્રાન્સફોર્મરને લાકડાના ટેકે બાંધ્યું અને ભારી ભરખમ ટ્રાન્સફોર્મરને ઉચકીને પગપાળા 4 કિલોમીટર ચાલીને લઈ ગયા હતા. પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આદિવાસી યુવાનોની મહેનત બિરદાવવાની જગ્યાએ સરકારમાં રિપોર્ટ કર્યો કે એજન્સીના માણસો ટ્રાન્સફોર્મર ઉચકીને ગયા હતા. આવું જૂઠાણું ફેલાવતા અધિકારીઓ સામે સરકાર પગલાં ભરશે કે પછી આવા રિપોર્ટો ચલાવ્યા કરશે તેના ઉપર સવાલો ઊભા થયા છે. આદિવાસી સમાજના યુવાનોએ આપેલા ખુલાસામાં મધ્ય ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાક્ટર ના તો મજૂરી આપી છે ના તો અમારી કામગીરી બિરદાવી છે, જ્યારે અમે કરેલી મહેનત એડી ગઈ છે તેવું લાગી રહ્યું છે. અંદર અમે બેહી રહ્યા હતા. અંદર બેહી રહ્યા હતા. આ એમજીસીએલ ને જાણ કરી હતી? કીધું તો પણ બોલ વાંધો કીધું તો પછી શું કર્યું તમે? એમજીસીએલ શું કીધું તમે લઈ આવો એમ? હા. તો એમજીસીએલ કેવું લઈ આવો તો તમે કેટલા કિલોમીટર સુધી ચાલ્યા? 4 કિલોમીટર. 4 કિલોમીટર. આ નદી પાર કરી? હા. નદી પાર કરી ગયા? હા. બરોબર. આ નદી પાર કરી કેટલો સમય લાગ્યો હશે તમને ચાલતા અહીંયા આવવાનું? લગભગ 2 કલાક વિશે. 2 કલાક લાગ્યા. હવે આ જે મહેનત તમે કરી, ઉચકીને લાયા તમે, તો એની કોઈ મજૂરી કોઈ કાપી? ના. કોઈને નથી આપી? આખા ગામવાળા કોઈને નહીં આપી? ના, મજૂરી નથી ખાલી અમારી. ગામના માટે જ આપણે ટીસી ઉચકી છે. શું સમસ્યા હતી તમારા વિસ્તારમાં લાઇટની? લાઇટ તો 2 અઠવાડિયાથી ઉપર થઈ જતો લાઇટ નથી, એટલે ડીપી લઈ અહીંયા સુધી પાદર ફળિયામાં સુધી, અને રસ્તા ખરાબ હતા એટલે બધા ઉચકીને લાવ્યા, ટેકા બાંધીને ડીપી ખાંભે મૂકીને લાવ્યા. અને કેટલા જણા હાથે તમારી સાથે આવ્યા હતા? અને અમે લગભગ 20 જણા હતા ગામના. હા, બધા થઈને ખાંભે મૂકીને વારા ફરતી લાવ્યા. આ ઢોળાવમાં ચડવામાં કેટલી તકલીફ પડી? તો બહુ તકલીફ પડે છે ને, આખો રોડ બધું આવું થઈ જાય. એટલે આજે આ 4 કિલોમીટર ચાલવાનું. ગામના લોકોએ ઉચકીને લઈ ગયા હતા કે એમજીસીએલ વાળા? ના, ગામ લોકો ગામવાળા જ તે. અચ્છા, એટલે એમજીસીએલ વાળા કહ્યું હશે કે તમે લઈ આવો? ના, અમારે ફોન કરીને પૂછ્યું પછી લાવ્યા. અચ્છા, ફોન કરી દીધો? એટલે કોઈ મજૂરી કે એવું કંઈક આપ્યું? ના, મજૂરી કોઈ નથી આવી, અમારા રીતે લાવ્યા, અમારા ખર્ચેથી. તમારા ખર્ચે? હા. એટલે ઉચકીને તમે લઈ ગયા, તમારા જ ખર્ચે લઈ ગયા? હા, અમારા ઘરેથી પૈસા. અચ્છા, કોઈ વાહનમાં લાયા હતા કે ખાલી ઉચકીને લઈ ગયા? ઉચકીને લાવ્યા હતા. પાલેજ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ એક હોટેલ સામે જાહેર માર્ગ પર કરજણ એમજીવીસીએલના જુનિયર એન્જિનિયરને ₹10,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લેતા લાંચિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતે જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબ ડિવિઝન કરજણ 2 ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરી હતી. તેમ છતાં વીજ કનેક્શન ન આવતા ખેડૂત આક્ષેપિતને મળી રજૂઆત કરતા આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી ટીસી જગ્યાની ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવા પેટે 10,000ની લાંચની માંગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જે આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર પટેલે ખેડૂત સાથે તે બાબતે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા સ્થળ પરથી એસીબીની ટીમે ઝડપી લઈ લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. હાંસોડ તાલુકાના આસ્તા ગામે ભાદરવા સુદ બીજની શોભાયાત્રા કાઢી રામાપીરના નેજા ચડાવી દબદબાભેર ઉજવણી કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી. હાંસોડ તાલુકા સ્થિત આસ્તા ગામે પરંપરા મુજબ ભાદરવા સુદ બીજની શોભાયાત્રા કાઢી પૌરાણિક રામાપીરના મંદિરે નેજા ચડાવી દબદબાભેર ઉજવણી કરી હતી, જેમાં હાંસોડ તાલુકાના રામાપીરના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મહાપ્રસાદી તથા ભજન કીર્તનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નેત્રંગ પોલીસે ડેડિયાપાડા નેત્રંગ માર્ગ પર આવેલ ચંદ્રવાણ ગામ પાસેથી ઇકો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 3.47 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સેજપુર ગામથી થવા ચેકપોસ્ટ થઈ નેત્રંગ તરફ એક ઇકો કાર નંબર GJ16DC 9744માં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક નેત્રંગ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે ચંદ્રવાણ ગામ પાસે ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન નીચે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની
439 બોટલ મળી આવી હતી. પોલીસે 43,000નો દારૂ અને કાર મળી કુલ 3.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામના મંદિર ફળિયામાં રહેતો રાજેશ નટવરભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે નેત્રંગના નટવરભાઈ વસાવાને ઝડપી પાડ્યો. જ્યારે નેત્રંગના ભાઠા કંપનીના નવી વસાહતમાં રહેતો મોહન કિશનભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. વાગરા તાલુકાના સલાદરા ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસે દોડી જઈ પાણીમાં તરતી લાશને બહાર કાઢી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી હતી. જો કે પિતાની શંકાને આધારે મૃતકનું પીએમ અર્થે લાશ સુરત ફોરેન્સિકમાં લઈ જવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાગરા તાલુકાના સલાદરા ગામમાં તળાવમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી. વાગરાના સલાદરા ગામે રહેતો અનિલ અરવિંદભાઈ વસાવા ગત 4 સપ્ટેમ્બરના રોજ સાંજના 8 વાગે ઘરે જમીને નીકળ્યો. રાત્રિના આશરે 11 વાગ્યા સુધી પુત્ર પરત નહીં આવતા તેના પિતાએ શોધખોળ હાથ ધરી. તેમ છતાં તેનો પત્તો લાગ્યો ન હતો અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવ્યો હતો. આ અંગેની ફરિયાદ વાગરા પોલીસ મથકે કરવામાં આવતા બપોરના સમયે તેમના ઉપર ગામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે આપણા ગામના તળાવમાં એક યુવકની લાશ તરે છે. આ બાબતની પોલીસને જાણ કરી તે ગામના તળાવ ઉપર પહોંચ્યા. પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ લાશને બહાર કઢાવી હતી. આ લાશ અનિલની હોવાનું બહાર આવ્યું હતું. મૃતકની લાશને પીએમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, પરંતુ મૃતકના પિતાએ શંકા વ્યક્ત કરતા પોલીસે ગંભીરતા દાખવી આજરોજ મૃતકની લાશનું પીએમ કરવા માટે સુરત એફએસએલમાં લઈ જવાયાની માહિતી સાંપડી રહી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખરેખર અનિલની કોઈએ ઠંડા કલેજે હત્યા કરી છે કે પછી તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે, એ તો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્ય બહાર આવશે. પરંતુ હાલ તો અનિલનું મોત કઈ રીતે થયું હશે તે બાબતે સલાદરા ગામના લોકોમાં અનેક તર્ક વિતર્ક ઊભા થવા પામ્યા છે. પ્રથમ પૂજનીય દેવ ગણેશજીના પ્રાગટ્ય દિન ગણેશ ચતુર્થીએ મક્તમપુરના સિદ્ધિવિનાયક મંદિરે ભક્તો ઉમટ્યા હતા. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ભગવાન સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે, જે મુંબઈના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ છે. આ મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે વિશેષ પૂજન અર્ચન આરતીના આયોજન કરાયા. વહેલી સવારથી જ ભક્તો દર્શન પૂજન માટે ઉમટ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તોના આગમનથી ઉભરાઈ રહ્યું હતું. વિધિવત રીતના ભાદરવી ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં જાહેર જગ્યાઓ પર અંદાજે 400 કરતાં વધુ જગ્યાઓ પર ભગવાન વિઘ્નહર્તા ગણેશની વિવિધ સ્વરૂપોમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. 10 દિવસથી પૂજન અર્ચન અને ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે છોટાઉદેપુર નગર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક વાતાવરણ ફેલાશે. સમગ્ર જિલ્લામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુવારે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની સ્થાપના કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ ભગવાન ગણેશને 10 દિવસ સુધી આતિથ્ય માણી આનંદ ચૌદસના દિવસે વિદાય આપવામાં આવશે, જેમાં જિલ્લા પોલીસ ખડે પગે તૈનાત રહી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવશે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી રાખવાની સૂચના યુવાનોને આપવામાં આવી હતી. જય ગણેશ. આજે ગણેશ ચતુર્થી છે, એટલા માટે અમે ગણપતિ દાદાની મૂર્તિઓ વેચીએ છીએ અને અમારી દુકાને ગણપતિ દાદાની મૂર્તિ લેવા માટે આજુબાજુના ગામના લોકો પણ આવે છે. અમારી દુકાને જય અંબે મૂર્તિ સ્ટોલ નસવાડી સરકાર ફળિયા 4 રસ્તા ઠેકાણું છે અને અમારી દુકાને 500 રૂપિયાથી લઈ 7,500 રૂપિયા લગીની મૂર્તિ પણ મળે છે. જય ગણેશ. શું નામ? પાઠક ધર્મેન્દ્ર. BES યુનિયન હાઈસ્કૂલ ભરૂચ ખાતે સ્વશાસન એટલે કે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના રેગ્યુલર શિક્ષક ભાઈઓ બહેનો અને પ્રાર્થના દ્વારા ભજન, ધૂન, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન અંગેની યોગ્ય સમજ, સમાચાર, પ્રતિજ્ઞા અને રાષ્ટ્રગાન કરીને એટલે કે સમગ્ર પ્રાર્થના સંચાલન શાળાના રેગ્યુલર શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ જેઓ શિક્ષકની ભૂમિકા નિભાવી રહ્યા હતા તે શિક્ષકોએ વર્ગખંડમાં પોતાને સોંપવામાં આવેલ કામગીરી ખૂબ જ ઉત્સાહપૂર્વક શરૂ કરી હતી. આજના બનેલા શિક્ષકોએ પોતાની શિક્ષકની ભૂમિકા ખૂબ જ સુંદર રીતે નિભાવી એક શિક્ષક તરીકેનો અનુભવ મેળવ્યો હતો. શિક્ષક દિન નિમિત્તે બનેલ શિક્ષકોને તેમાંથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ નિર્ણાયક કિશોરકુમાર વસાવા તથા સજયેશભાઈ પરમાર દ્વારા નંબર પણ આપવામાં આવ્યા હતા.
શૈક્ષણિક કાર્ય કરાવ્યા બાદ શિક્ષક બનેલ વિદ્યાર્થીઓનું શાળાના રેગ્યુલર શિક્ષક મિત્રોએ કંકુ, ચોખા, તિલક કરી પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષક તરીકેના આજના અનુભવો વ્યક્ત કર્યા હતા. અંતે શાળાના રેગ્યુલર શિક્ષિકા બહેનો દ્વારા ખૂબ સુંદર ડાન્સ રજૂ કરીને સૌને આનંદિત કરી દેવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળા શિક્ષિકા પ્રતીક્ષાબેન પટેલે ખૂબ સુંદર રીતે કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ. શહેર જિલ્લામાં વરસાદી માહોલને વિસારી શ્રદ્ધાભેર શ્રીજીનું સ્થાપન કરતા ભક્તો. ઇન ભરૂચ ચેનલ ખાતે પણ ગણેશ સ્થાપન કરાયું. આમોદમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ. પ્રાચીન ગણપતિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી ચૂરમાના લાડુ વહેંચવાની પરંપરા. ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપા મોર્યા નામથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. જંબુસર પંથકમાં ગણેશ મહોત્સવનો રંગેચંગે શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ. વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજીનું શ્રદ્ધાભેર સ્થાપન કરાયું. ભરૂચ શહેર જિલ્લામાં સંવત્સરી પર્વની શ્રદ્ધાભેર પરંપરાગત ઉજવણી. જૈન ભાઈ બહેનોએ મિચ્છામી દુક્કડમ કા હિસ્સામાં યાચના માંગી. શિનોર નર્મદા નદીના કિનારે ઉત્તર તટે આવેલ અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર. ગણેશ ચતુર્થી નિમિત્તે મૂર્તિઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડી ઘરાણાનો શૃંગાર. બાવાગુરમાં દુષ્કર્મ તેમજ નસવાડીના યુવતીના આત્મહત્યાના પ્રકરણમાં ઝઘડિયા પ્રાંત અધિકારીના આવેદનપત્ર પાઠવાયું. સાંસદ મનસુખભાઈ વસાવાની કોઈની પણ શરમ વિના કડક કાર્યવાહીની માંગ. ઝઘડિયા તાલુકામાં માઇનિંગ બાબતે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના સરકાર પર પ્રહાર. વારંવાર વિવાદ સર્જનાર સાયકા જીઆરડીસીની કોઈ કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી છોડાયાનો આક્ષેપ. જીપીસીબીએ તપાસ હાથ ધરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.